ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન મળવા જઈ રહ્યું છે। ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું આજે રાત્રે સંમેલન મળવાનું છે। ઠાકોર સમાજના સંમેલનને અભ્યુદય નામ આપવામાં આવ્યું છે। ગાંધીનગરના રામકથા મેદાનમાં સંમેલનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજે મોડી રાત્રે 3 વાગ્યા બાદ ઠાકોર સમાજનું સંમેલન મળવાનું છે। સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળવા જઈ રહ્યું છે। સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે। અડધી રાત્રે મળશે ક્ષત્રિય ઠાકોર સેનાનું સંમેલન। ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આ સંમેલનની તૈયારીઓ થઈ રહી છે। આ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક સંમેલનની જાહેરાત કરી છે, જે રાત્રે 3 વાગે શરૂ થશે અને વહેલી સવારે આ સંમેલન પૂર્ણ થશે। મહત્વનું છે કે સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું હોય તે પ્રકારનું કહેવાય રહ્યું છે। હું તૈયારીઓના દ્રશ્ય આપને બતાવી રહ્યો છું કે જેમાં 2 લાખ કરતા વધુ ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઠાકોર સમાજના રાજકીય આગેવાનો, ઠાકોર સમાજના સામાજિક આગેવાનો આ સંમેલનની અંદર ખાસ ઉપસ્થિત રહેશે। તેમની સ્પીચ હશે, તેમના ભાષણ હશે। હેતુ કહેવાય રહ્યો છે કે સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે અને સંમેલનનું જે ટાઈમિંગ છે તે ખૂબ મહત્વપૂર્ણ છે। રાત્રે 3 વાગે આ સંમેલનની શરૂઆત થશે અને વહેલી સવારે આ સંમેલન પૂર્ણ થશે અને તેના કારણે સંમેલનનું થીમ અથવા તો નામ અભ્યુદય આપવામાં આવ્યો છે। એટલે કે એક નવો ઉદય, એ નવો ઉદય સુધારણા સાથેનો હશે। એ નવો ઉદય સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટેનો હશે અને આ હેતુ માટેનું આ સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું છે। આપ જોવો છો તે પ્રકારે વિશાળ સંખ્યાની અંદર અહીં તમામ એ ચેર જે છે, ખુરશીઓ છે તેને પાથરવામાં આવી છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે 1.5 થી 2 લાખ જેટલા ક્ષત્રિય ઠાકોર સમાજના નેતાઓ, કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। તે પ્રકારનો જે ક્ષત્રિય ઠાકોર સેનાનું આ સંમેલન બોલાવવામાં આવ્યું છે તેની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે। એક શૈક્ષણિક સંસ્થાનું પણ ખાતમુહૂર્ત આ સંમેલન પૂર્ણ થયા બાદ કરવામાં આવશે। પરંતુ અહીં સવાલ અને ચર્ચા એ પ્રકારની છે કે શું આ રાજકીય શક્તિ પ્રદર્શનનું સંમેલન છે કે પછી સામાજિક એકીકરણ અથવા તો સામાજિક સશક્તિકરણનું સંમેલન। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।